જગાપુરા ગામે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીની શરૂઆત કરાઈ હતી. તારીખ 31 માર્ચથી 1 એપ્રિલ જગાપુરા ગામમાં ગોદરનાથ મહારાજ અને આશાપુરા માતાજી તથા ગામના તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ છેલ્લા 20 દિવસથી ગામના લોકો રાત દિવસ મહેનત કરીને કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, મંત્રી બળવંતસિંહ રાજપૂત અને અન્ય એક મોંઘેરા મહેમાનને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે 1 મહિના પૂર્વે 200થી વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણને જાળવણીની પહેલ કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આવેલા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જગાપુરા સમસ્ત ગામ દ્વારા 30-31 માર્ચ અને 1 એપ્રિલના રોજ ગોદરનાથ મહારાજ, આશાપુરા માતાજી તેમજ ગામના તમામ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે. ત્યારે આ મહોત્સવમાં અનેક પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે. 50,000થી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અવસરમાં અનેક મોંઘેરા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અલગ અલગ કાર્યક્રમો યોજવાના છે અને જેમાં તમામ મહેમાનો પ્રસાદનો લાભ અને દર્શનનો લાભ. જગાપુરા ગામ સમાજ જે પણ આયોજન કરવામાં આવેલ છે તે ખૂબ જ સુંદર અને રોશનીથી ઝળહળતું જગાપુરા ગામમાં તમામનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 50થી વધુ બ્રાહ્મણો દ્વારા યજમાનો થકી મહાયજ્ઞ કરવામાં આવનાર છે. 3 દિવસમાં 50,000થી વધુ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે આરોગ્યની વ્યવસ્થા, ફાયરની વ્યવસ્થા તેમજ મહેમાનોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે પ્રસંગ ખૂબ જ સારી રીતે ધામધૂમથી ઉજવાય તે માટે જગાપુરા સમસ્ત ગામ આયોજકો અને તન, મન અને ધનથી મહેનત કરી રહ્યા છે. જે કેએસવી ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર.